નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર ઉપર. વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના મામલે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મીડિયા સમક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ ચૂંટણીમાં પોતાની હાર પારખી ગઈ હોવાથી અપશબ્દો બોલી વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમના કહેવા મુજબ મતદાન દરમિયાન સર્જાયેલી ઘટનાને કોંગ્રેસ રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે. શહેર ભાજપ પ્રમુખે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો દારૂના નશામાં આવીને બબાલ કરી રહ્યા હતા. જો કે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ભાજપના કોઈ પણ કાર્યકરે દારૂનું સેવન કર્યું નહોતું. તેમના જણાવ્યા મુજબ ભાજપના તમામ કાર્યકરો છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા છે અને મતદાનના દિવસે પણ માત્ર મતદારોને મતદાન માટે જાગૃત કરવા વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મતદાન જાગૃતિ માટે નીકળેલા ભાજપના કાર્યકરોનો કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કી સર્જાઈ હતી. ભાજપ તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી ન હોવાનું પણ તેમણે જણાવ્યું. શહેર ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર અનેક ગંભીર આક્ષેપો કરતા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મતદારો ભાજપના વિકાસના કામોથી પ્રભાવિત છે અને પેટા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ જનાદેશ મળશે. બીજી તરફ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. જે ઘટના બની છે એમાં સૌપ્રથમ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા, એક તો દારૂ પીને આવ્યા, અમારા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કર્યા બાદ એમને જેવો હાથ ઉગામવાનો પ્રયત્ન કરેલો સ્વાભાવિક જ ક્રમમાં આ ઘટના બની છે. પણ હું આપ સૌના માધ્યમથી એવી અપીલ કરું છું, સવારથી લગભગ 60થી 70 બૂથમાં પોતે જાતે પ્રવાસ કર્યો છે. ખૂબ જ સરસ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે. મતદારો પણ શાંતિથી મતદાન કરી રહ્યા છે. અમારા કાર્યકર્તાઓ, કારણ કે બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી છે, એટલે મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે જઈ રહ્યા છે. એમને મતદાન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. અને સ્વાભાવિક જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે તમારે મતદાન માટે પ્રયત્ન કરવો જ પડે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1 મહિનાથી સતત પ્રયાસ કરી રહી છે અને આજે પણ અમે અંતિમ સમય સુધી આનો પ્રયાસ કરીશું. આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય. એમને પહેલાં શરૂઆતમાં સવારમાં તો એવો પ્રયત્ન કર્યો કે આ ટકાવારી વધે જ નહીં. એના માટે જઈને કલેક્ટર કચેરી બેસી ગયા. એમને બેસવું હતું બૂથ પર જઈને બેસો ને ભાઈ, ત્યાં બૂથમાં કામ કરો, સોસાયટીમાં કામ કરો, તમે લોકોને બહાર કાઢો. એની જગ્યાએ આવા બધા ચમકલા કરીને તમે શું સાબિત કરવા માગો છો? વડોદરા એ સંસ્કારી નગરી છે. અમારા કાર્યકર્તાઓ શાંતિથી કામ કરી રહ્યા છે. ઉશ્કેરવાનું બંધ કરો અને આ દારૂ પીને ગાળાગાળી બોલવાનું બંધ કરો. તમે જે રીતે કામ કરી રહ્યા છો એનાથી નુકસાન એ વડોદરાની છબીને થઈ રહ્યું છે. ઢોલ નગારા વગાડવામાં આવે છે, ત્યાં કેસ પહેરી અને કાર્યકર્તાઓ જઈ જાય તેવો પણ કોંગ્રેસનો આક્ષેપ છે. આચારસંહિતાનો ભાજપ ભંગ કરી રહ્યું છે. ત્યાંથી પણ કેટલાક અમારા કાર્યકર્તાઓ માત્ર મતદાન જાગૃતિનું કામ કરી રહ્યા છે. કોઈ અમે ભાજપને મત આપો એ વાત નથી કરી રહ્યા. અમે એટલું જ કહી રહ્યા છે કે અમે મત આપ્યો છે, તમે પણ મત આપો. અને એ આગ્રહ કરવો એ સૌની ફરજમાં આવે છે. કાર્યકર્તાઓ પણ આના માટે પ્રયાસ કરી રહ્યા છે. અને મને જે જાણકારી મળી છે, અમુક જગ્યાએ હું પોતે ફર્યો છું, નાગરિકો સ્વયં હું બહાર આવીને બીજા મતદારોને આગ્રહ કરી રહ્યા કે આપણે મતદાન કરવું જોઈએ. આવા દ્રશ્યો પણ મને જોવામાં આવ્યા છે. અને એવી જગ્યા જોવામાં આવ્યા છે, નગરોમાં જોવામાં આવ્યા છે કે જ્યાં મધ્યમ વર્ગને અતિ મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે. તો મતદાન કરવું તો સૌનો અધિકાર છે અને સૌની ફરજમાં આવે છે. અને એના માટે જાગૃતિ લાવવી એ પણ સૌની ફરજમાં આવે છે. અમે તો તમને પણ કહીએ, તમે પણ જાગૃતિ લાવો ને, એ માટે પ્રયત્ન કરો. કોણ ના પાડે છે તમને? જે પ્રમાણે ચૂંટણી પંચના નિયમો છે, 200 મીટરની અંદર એટલે ટેબલ લગાવવાનું હોય કે અંદર બૂથમાં જવાનું હોય, ત્યાં આપણે કોઈ પણ પ્રકારના પક્ષના ચિહ્ન સાથે કામ નથી કરી શકતા. પણ એની બહાર તો તમે ખેસ પહેરીને જઈ શકાય છે ને. અને હવે પ્રચાર થોડી કરી રહ્યા છે. અમે મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરી રહ્યા છે. એટલે એ તો અમે તમને પણ કહીએ છીએ કે તમારામાં શક્તિ હોય, તમારા પાસે કાર્યકર્તાઓ, તમે પણ કરો. અમારો પ્રયત્ન છે કે પેટા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થાય, ભારે માત્રામાં મતદાન થાય, લોકો જાગૃત થાય અને મતદાનનો અધિકાર એ સ્વયં નાગરિકો પોતે ઉપયોગ કરે. કોઈ પણ પક્ષ હોય એ વગર ખેસે કામ ના કરે, એ પક્ષના ખેસ સાથે જ કામ કરે. હું પોતે બૂથમાં જતો હોઉં છું એટલે કોઈ
ચિહ્ન વગરના ખેસ પહેરેલો છે, પણ કાર્યકર્તા જ્યારે સોસાયટીમાં જાય તો ઓળખ તો થવી જોઈએ ને કે આ ભાજપનો કાર્યકર્તા છે, ન તો ખબર કેવી રીતે પડશે ત્યાં કોણ આવ્યા, બહારથી કોઈ આવી ગયો કેવી રીતે ખબર પડશે? અમારા ખેસથી જ અમારા કાર્યકર્તા ઓળખાય છે અને બહુ શાંતિપ્રિય રીતે પ્રયત્ન કરી રહ્યા છે, ઉશ્કેરણી કરી અને આખો માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખનો એવો પણ આક્ષેપ છે કે ભાજપના કાર્યકરો નશાની હાલતમાં આવીને ધમાલ કરી છે. નશામાં તો એ હતા, અમારા કાર્યકર્તાઓ તો કેટલાય દિવસોથી કામ કરે છે. જો આવી પરિસ્થિતિ હોત તો ક્યાંય ને ક્યાં ફરિયાદ થઈ જ હોત, અને અમારા કાર્યકર્તાઓ તો બહુ મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે. એટલે એવી કોઈ વાત છે જ નહીં. ખોટા આવા આક્ષેપો કર્યા કરતાં ચૂંટણીમાં અત્યારે બધાએ સાથે મળીને વધુ મતદાન થાય એના માટે પ્રયત્ન કરે. એ મને બહુ ધ્યાનમાં નથી, પણ મારા પાસે જે પાકી માહિતી મળી છે એ મેં આપને આપી દીધી છે. જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ શરૂઆત કરી છે, એમને એવી અપેક્ષા છે કે મતદાન ઓછું થાય. મતદાન ઓછું થાય તો સ્વાભાવિક જ એમને જીતની આશા થાય. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 1 મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે. આજે પણ છેલ્લા સમય સુધી અમે મતદાન જાગૃતિનું અભિયાન ચલાવીશું. વધુમાં વધુ પેટા ચૂંટણીમાં મતદાન થાય એવો પ્રયાસ કરીશું. અને વધુ મતદાન એ હંમેશા લોકશાહી માટે ખૂબ સારી નિશાની છે. એટલા માટે પણ સૌ નાગરિકોને મને મારી અપીલ છે કે આ વધુમાં વધુ મતદાન કરી અને આ બધા જે હરકતો છે એનો જવાબ આપો.